એક ખોટો રોપવાની જરૂર નહીં, કેમ કે એક ડાયરેક્ટ આના ઝાડને જ વાપરી લેવાના. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે બહુ સમય પછી આપણે પાછા યુટ્યુબ પર આવી ગયા છે. તો અત્યારે અમે પાણી છોડવા આવ્યા, પાણી ખેતરમાં વાળવાનું. અને એટલી બધી ઠંડી પડે ને તો વાત ના પૂરા કોહરાઓ રખાય, કંઈ દેખાતું નથી, વાદળ થઈ જાય. અત્યારે ખતરનાક ઠંડી પડે અને પાણી કેવું જાય તમને અહીંયા બતાવું. ચલો, પાણી અહીંથી આવે છે અને અહીંયા ડાયરેક્ટ નદીમાં જાય છે, કેમ કે જ્યારે પાણી નહીં વાળવાનું હોય ત્યારે અહીંથી બંધ થઈ જાય. જ્યારે વાળવાનું થાય એટલે અહીંથી છોડ દેવાનું. તમને બતાવું અહીં કેવું જાય. અહીંથી ડાયરેક્ટ નદીમાં જનો ખતરનાક જાય. તળાવમાંથી પાણી એટલું આવે ને તો નદીમાં કાઢવું પડે. તમને બતાવું. ખતરનાક પાણી જાય નદીમાં અહીંથી. આપણે પાણી થોડું ચાલુ થઈ ગયું હવે, અને આ બાજુ પથ્થરો મૂકું એટલે ડાયરેક્ટ ચાલુ થઈ જાય. અહીંથી બંધ થઈ જાય એટલે ડાયરેક્ટ અહીં પાણી ચાલુ થઈ જાય. હવે પાણી બંધાઈ ગયું છે. હવે આપણે જઈએ. હા, પાણી ચાલુ થઈ ગયું ડાયરેક્ટ. હવે તે નહીં, આપણે બાકી આટલે પહોંચી ગયું હે. આપણે પાણી જોડે જ જઈએ. જોડે નથી જવાનું ભાઈ, આગળ બંધ કરવું પડે, ફટાફટ જવું પડે. બાકી આટલે ઠંડી એટલી છે ને વાત જ નહીં પૂછો. તો ગાઈસ, કેમ છો? મજામાં છો? તો અત્યારે અમે જઈએ હે મકાઈને ફરતા તાર બાંધવા, કેમ કે ભૂંડા મકાઈ ખાઈ જાય છે એટલે. ચલો આગળ જઈએ આપણે. તો ગાઈસ, અત્યારે આપણે એક ખોટો રોપાઈ ગયો. હવે આગળ જવાના બીજો ખોટો રોપવા. આગળ જઈએ. હવે ભાઈ તું રહી ગયો, ચાલશે. આગળ એક બીજો ખોટો રોપવાનો. અહીંથી એક ખોટો રોપવાની જરૂર નહીં, કેમ કે એક ડાયરેક્ટ આના ઝાડને જ વાપરી લેવાના, કેમ કે આપણે રોપવા નહીં પડે. પછી એક બીજો લાસ્ટ આવશે ત્યાં. તાર લાંબો કરી દીધો હોય આપણે, દેખી શકો છો. અને આગળ આને ખોટે બાંધવાનો. એક આટો ફરી આટો પણ આવી ગયો. હવે એમ કામ કમ્પ્લીટ થવા કરે અડધું. લાસ્ટ સુધી બાંધી આવ્યા ને હવે ફરી આવી ગયા છે.